પ્રેમ એટલે ઘર, ઘરે જાઓ એટલે મમ્મી પપ્પા ભાઈ, બસ એ કોઈમાં દેખાઈ જાય એટલે ઘરમાં એ પ્રેમ. એક શું કહે ધ્રુજારી આવી જાય એવી એક કલ્પના થઈ કે શું મારી વાઈફ સાથે આવું થયું હશે એમ એઝ અ ટીચર, મારી બેન સાથે આવું થયું હશે, કારણ કે મારી ઘણી બહેનો બી ટીચર છે. હું જો કહીશ ને મારા વિશે આ સવાલના જવાબમાં કંઈ પણ, તો મારા વાલા ડિરેક્ટર અને મારી સાચી પત્ની એ મને ચંપલે અને ચંપલે મારશે. એક આ કિનારો છે, એક સામેનો કિનારો છે અને વચ્ચે એક વાર્તા છે. 2026ની શરૂઆત થઈ ચૂકી છે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે બહુ જ રંગબેરંગી શરૂઆત છે. કેટલા બધા એક્સપેરિમેન્ટલ ફિલ્મ્સ અને સબ્જેક્ટ્સ આવી રહ્યા છે. જોનરની અગર વાત કરું તો તમને કોમેડી ગમે, હોરર કોમેડી ગમે, તમને સસ્પેન્સ ગમે, તમને રોમેન્ટિક સ્ટોરીઝ ગમતી હોય, તમને ડ્રામા ગમતું હોય, તમને કોમેડી ગમતી હોય, બટ મને પર્સનલી એક જોનરે બહુ જ ગમે છે વિચ ઇઝ ઇન્ટરકનેક્ટેડ સ્ટોરીઝ. અને એવી એક ફિલ્મ આવી રહી છે, પહેલી વખત ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્સપેરિમેન્ટ થઈ રહ્યો છે. ચોરંગી નામની ફિલ્મ છે. એની સાથે ચોરંગીની કાસ્ટે બીજો પણ એક એક્સપેરિમેન્ટ કર્યો છે વિચ ઇઝ વન ટેક ગુજરાતી સોંગ, જે પહેલીવાર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શૂટ થયું છે, આખું ગીત વન ટેકમાં. અને ચોરંગી ફિલ્મની સ્ટારકાસ્ટ આજે આપણી સાથે ફીવર એફએમના સ્ટુડિયો પર સિનેબિટ શોમાં છે. મારી સાથે છે સોની ભટ્ટ, મકરંદ સર, અંશુ જોશી અને નીલ ભટ્ટ. સો વેલકમ ટુ ફીવર એફએમ સ્ટુડિયો. અને એમની સાથેની વાતો આપણે કન્ટિન્યુ કરીએ આગળ ઇન ધીસ પોડકાસ્ટ. ચોરંગી, તમને સૌથી પહેલાં તમે જો એનું ડીકોડ કરો તો 4 રંગ એવું તમને ખબર પડે, કોઈ પણ ઓડિયન્સ જો જોશે ચોરંગી. સો આજે રંગબેરંગી ફિલ્મ છે, તો એમાં તમારા કેરેક્ટર કયા રંગ સાથે રેઝોનેટ કરે છે અને કેમ? અને ટેલ અસ અબાઉટ અ બિટ અબાઉટ યોર કેરેક્ટર. સોની. ઓકે, મારા કેરેક્ટરનું નામ પહેલાં તો ધ્વનિ છે. એની એક લાઈક શી ઇઝ અ હવલદાર ધ્વનિ. ઓકે. હા, અને એનાથી એની લાઈફમાં અલગ અલગ રંગો આ ફિલ્મમાં આવે છે. કઈ રીતે આવે છે, શું આવે છે, તમારે ફિલ્મ જોવી જ પડશે. બટ દેટ્સ વાય હું એમ કહીશ કે ધ્વનિને સફેદ રંગ સાથે હું કનેક્ટ કરીશ, કારણ કે સફેદ રંગમાં બધા જ રંગ આવી જાય છે પણ તમને ક્યારેય દેખાતા નથી, પણ સફેદમાં બધા જ રંગ છે. તો આ ફિલ્મમાં મારા કેરેક્ટર સાથે હું સફેદ રંગને જોડવા પસંદ કરીશ. ઓકે. અને સર? મારું જે કેરેક્ટર છે ફિલ્મમાં, એને જો રંગ આપવો હોય તો ગ્રે. ગ્રે વાલા શેડ. હા, યસ. કારણ કે બહારથી ભલે દુનિયા માટે કે અને એ દુનિયાની એક બહુ મોટી બહુમતી કોમ વેન આઈ સે કોમ, એક પ્રજાતિનું પ્રતિનિધિત્વ કરતું, જે સ્ટીરિયોટાઇપ, કન્વેન્શનલ, ઓર્થોડોક્સ જે એક પ્રકારની આપણે ત્યાં છે માનસિકતાવાળા અમુક પુરુષો, એટલે બહારથી વ્હાઇટ પણ અંદરથી ગ્રે છે. ને અંદરથી કેટલો ગ્રે છે એ ફિલ્મ જોશો ત્યારે ખબર પડશે. સો ઇટ્સ નાઇધર બ્લેક નોર વ્હાઇટ. આઈ લાઈક ઇટ. નીલ? મારું જે કેરેક્ટર છે મયુરનું, એને કલર આપવાની વાત કરું તો હું બી ગ્રે જ કલર આપીશ. ઓકે. કેમ કે એક 35 વર્ષનો જે યંગ છોકરો હોય છે અને પછી મેરેજ કરવા નીકળે છે, અને પછી મેરેજમાં જે ઇસ્યુ આવે છે કે ભાઈ આવું નહીં આવું જ ચાલશે, સામેવાળું કેરેક્ટર જે છે એમને આવીને આવી રીતે રહેવું જ પડશે, જે એનું હોય છે એટીટ્યૂડને એ રીતે અંદરથી સોફ્ટ ને એ રીતે છે, એવું એ નથી પણ કેવું કે મિક્સિંગ જે કહેવાય ને એ રીતે. અને બાકી અને સામે જે કેરેક્ટર જે છે મારી સામે એ બી એવી રીતે છે કે ભાઈ 35 વર્ષને થઈ ગયા છે અને એક શિક્ષકનું ટીચરનું જે કેરેક્ટર હોય એ કેરેક્ટર છે. દીક્ષા જોશી. યસ. સો એ પણ તમે ગ્રે શેડ કહો છો એમનો પણ જો જોવો તો? ના, એમનો ગ્રે શેડ તો નહીં આવે. એમનું વ્હાઇટનું જે વાત કરી, સફેદમાં જે મિક્સ થોડું કંઈ બ્લેક લાઇટલી એમ સ્લાઇટલી, બહુ એ નહીં. બાકી એ હજી એ કેરેક્ટર જ ફિગર આઉટ કરશે રંગ એવું છે. અને બાકી આગળ લવ સ્ટોરી ચાલે છે ને બધું ચાલે છે મેરેજનું, એના માટે જોવા આવો 30 જાન્યુઆરીએ. ડેફિનેટલી. અંશુ સર? અંશુ સર. યસ. એકચ્યુઅલી હવે આ બધી કલર બલરમાં બહુ ખબર નથી પડતી, પણ એક પ્રિન્સિપલનું કેરેક્ટર છે કે જેના અંડરમાં દીક્ષા જોશી કામ કરે છે. અને ઇનિશિયલી એવું હોય કે ફિક્સ પે ઉપર હોય અને પછી તમને પરમેનન્ટ જોબ કરવા માટે એને બહુ લાલચ હોય છે પ્રિન્સિપલને, થોડી ઘણી એમ કે ફિઝિકલ બી આપણે એક્સપ્લોઇટ કરીએ એ પ્રકારનું કેરેક્ટર. પણ અલ્ટિમેટલી પછી એન્ડમાં એને રિયલાઇઝ થાય છે કે મેં જે કંઈ કર્યું એ ખોટું કર્યું છે અને મારે આવું નહોતું કરવા જેવું. સો એ પ્રકારનું કેરેક્ટર છે.
અંશુ સર પણ પોતાને જજ નથી કરી રહ્યા. હા અમે પણ નથી કરી રહ્યા સર. હજુ મેં પોસ્ટર જોયું તમારું, જ્યારે પહેલું પોસ્ટર હતું જસ્ટ ટેક્સ્ટવાળું, એમાં 4 હોડી છે. પછી સ્ટારકાસ્ટ સાથેનું પોસ્ટર આવ્યું, 1 2 3 4 5 6 10 લોકો ઊભા છે, પણ 11મું હીરો એલિમેન્ટ પણ છે એમાં. ઇફ યુ ગાઈઝ કેન ગેસ. મેં તો ગેસ કર્યું હતું પાણી. પાણી. યસ. સો નેચરની બહુ નજીક રહી છે આ ફિલ્મ. પાણી સતત રહ્યું છે પહેલાં પોસ્ટરથી લઈને અત્યાર સુધીના. અત્યારે જ્યારે વાતો આપણી વહી રહી છે તેમાં પણ પાણી જેવો પ્રવાહ છે. તો નેચરનું કોઈ એલિમેન્ટ એવું ખરું જે તમે પોતાના કેરેક્ટર સાથે તો અથવા પર્સનલ લાઈફમાં ફીલ કરતા હો કે આ કનેક્ટ છે? જેમ કે મને જમીનનો કનેક્ટ છે, કે મને ગિરનારની ધરતી મને ક્યાંક બોલાવતી હોય એવું લાગે. સુંદર. તો એવી રીતે કોઈક જગ્યાની હવા તમને લાગી ગઈ હોય, મમ્મી કે એ રીતે નહીં, પણ તેવી કોઈ તત્વ સાથેનું કનેક્ટ. આગ, ફાયર. હા. મારું કેરેક્ટર, મને એવું લાગે છે કે એની અંદર એક કોન્સ્ટન્ટ એક ફાયર છે, કોન્સ્ટન્ટ એક આગ છે, અને એ જ એને બધી જગ્યાએ આ બધી વાર્તાઓમાં એને લઈ જાય છે. એની સાથે આ બધું જે પણ થાય છે કેરેક્ટર જોડે, એ એની અંદરની એક આગ છે, એના લીધે જ થાય છે. તો આઈ ફીલ ફાયર ઇઝ ધ એલિમેન્ટ. એઝ ફાર એઝ માય સ્ટોરી એન્ડ સિચ્યુએશન્સ ગો, હું તત્વ કરતાં સત્ય હા. વધારે મને એવું થાય કે જે તમે વાત કરી ને, જસ્ટ કેરિંગ ફોરવર્ડ દેટ, કે 3 પ્રકારના સત્ય હોય છે. એક તમે જે માનો છો એ સત્ય, એક હું જે માનું છું એ સત્ય, એટલે યોર ટ્રુથ, માય ટ્રુથ એન્ડ ધેન ધ ટ્રુથ. ધ ટ્રુથ. યસ. એક ત્રીજું સત્ય છે. એટલે હું મને જે લાગે છે એ કરું છું. બાકીના મારા પરિવારના જે સભ્યો છે કે મારી આસપાસની જે દુનિયા છે, એમને એવું લાગે છે એમનું સત્ય જે મારા વિશે. ઓકે. અને એક અલ્ટિમેટ જે ઓડિયન્સ કે જે સત્ય છે એ પોતપોતાનું સત્ય જાતે નક્કી કરતું હોય છે. એટલે સત્ય પણ અમારી જે વાર્તા એમાં એક તત્વ જેવું જ છે. એમાં એક એટલી બધી લ્યુસિડિટી છે કે એને કોઈ તત્વમાં બાંધવા કરતાં સત્ય સાથે, ને એ પણ પાછું લિક્વિડ. હા. વાહ. નીલ. મયુરના કેરેક્ટરની જે વાત કરીએ તો આપણે સરે જે વાત કરીએ એ પ્રમાણે સત્ય અને પ્લસમાં પાણીને પણ હું મિક્સ કરીશ. પાણીની જેમ પણ વહેવું જે આપણે આવે છે, તો એ રીતનું આખું કેરેક્ટર છે કે ભાઈ 35 વર્ષનો છોકરો, મતલબ પોતે તો છે જ, અને ટીચરને જોબ તો કરે છે, અને બધું કેલ્ક્યુલેશન પ્રમાણે ચાલે છે કે ભાઈ ટીચર હોય છે એનું આખું બધું કેલ્ક્યુલેશન જ હોય કે ભાઈ મહિને કઈ રીતે કરવું છે, ઘર ચલાવવાનું શું, મને સામેનું પાત્ર જે જોઈએ છે એ આવું જ જોઈએ છે, આ ટાઈપનું નક્કી છે બધું, આ રીતે જ ચાલવું જોઈએ. પછી નથી થતું અને થાય છે એ બધું, પછી પટરી ઉપર ગાડી ચાલે છે, વળી નીચે ઉતરે છે, વળી એ બધું એ કેરેક્ટર તમને 30 તારીખે પાછું જાણવા હા, એ જ હું તો એ જ કહેવાનો હતો કે હમણાં નીલ કહેશે 30 તારીખે તમને જાણવા એ મળશે. બધું. અને 30 તારીખ કરતા પણ આગળ બી જોવા મળશે, એવું નથી કે હા, 30 હા. તારીખે પહેલી Teaser trailer. અમે અમારી ફિલ્મને નર્મદાના પાણીમાં વહેતી કરી દીધી છે. Yes. અમારી Yes. નાવડીઓ તમારા સુધી 30 તારીખે પહોંચી મોટા જશે. ભાગનું ત્યાં શૂટ પણ થયું છે ને Yes. હા, કહેવાય ને છે, નર્મદાનું પાણી એ અમારા ફિલ્મનું એક એલિમેન્ટ છે જે બધાના કેરેક્ટર્સમાં આવશે, અને એમાં બસ આ 4 હોડીઓ એમાં જ વહેતી વહેતી પહોંચી રહી છે 30 તારીખ સુધી. ફિલ્મ પણ એ જ છે કે ભાઈ વહેતા પાણીની જેમ આખી મજા આવશે જોવાની. એક આ કિનારો છે, એક સામેનો કિનારો છે, અને વચ્ચે એક વાર્તા છે. વાહ વાહ. જે 3 સત્ય છે ને. યસ. અંશુ સર, ના, એટલે મારું કેરેક્ટર, એટલે હું તો પાણી જ તમે પર્સનલ કહો, કહીશ. તમારું તો કારણ પર્સનલ કે- જાણવું છે મારે. કારણ કે પાણી હું એટલા માટે રિલેટ કરું છું, કારણ કે લિક્વિડ એક એવી વસ્તુ છે કે જેને જેવા પાત્રમાં ઢાળો એ પાત્રમાં એનો એ આકાર લઈ લેતું હોય છે. તો ઇનિશિયલી ભલે મારું કેરેક્ટર થોડુંક પેલું ખરાબ પ્રકારનું ને એ પ્રકારનું હોય, પણ અલ્ટિમેટલી એક સારા પાત્રમાં એ ઢળે છે ને એને એવું રિયલાઇઝ થાય છે કે મેં જે કંઈ પણ કર્યું છે તો એ ખોટું કર્યું છે ને મારે આવું ના કરવું જોઈએ. ઓકે. સો તો આખું કેરેક્ટર ગ્રાફ છે. આખો કેરેક્ટરનો ગ્રાફ છે. તો હું એવી રીતે માનું છું કે કાઇન્ડ ઓફ વોટર વોટર. યસ. પાણી જે બાજુ વાળો એ બાજુ વળી જાય એ પ્રમાણે. યસ. આકાર બી લઈ લે. આકાર પણ લઈ લે. પરિસ્થિતિ પ્રમાણે આખું સુધરી જાય. યસ. અને એ જ પાણીને આપણે અલગ અલગ રીતે વાપરીએ, જેમ કે મને હમણાં શરદી થઈ છે તો આપણે ઉકાળીને પીએ બધાને છીએ. હા. તમને બધાને એ થઈ હતી આઈ થિંક અમને હમણાં. તિલકવાળાની શરદી યસ. થઈ છે. The beauty is કે કલરલેસ છે ને. હા. વાયુ અને 5 તત્વોની માં અગ્નિ, એટલે આપણું વાયુ અને પાણી, પાણી. એ બે એવા છે કે જે કલરનો તમે જે રંગ નાખો એ રંગ અને એ આકાર એ લઈ લેતા હોય છે.
કમિંગ બેક ટુ તિલકવાડાની શરદી કે તમે લોકોએ જે પહેલું વન ટેક સોંગ આપ્યું છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, જે મને ઇન્ટરનલ સોર્સથી ખબર પડી છે કે 5 ટેક થયા અને મોડી રાત્રે કમ્પ્લીટ થયો અને એ ટેક ફાઇનલ થયો. તો ફોર ધ ફર્સ્ટ ટાઈમ આવો કંઈક એક્સપેરિમેન્ટ થઈ રહ્યો છે, તો હાઉ વોઝ દેટ ફિલિંગ, કે શું હતું આખું ત્યાં માહોલ શું હતો, અમને એ કહો. તમારા પ્રોડ્યુસર સાહેબ કે તો સારું. Neil is માહોલમાં- also the producer, Oh, one yes. of the producers of the film. હા. પાણીની જેમ પૈસા વાપર્યા છે. ના. ક્રિએટિવ પ્રોડ્યુસર છું. Creative. Yes, yes. Yes. એને પાણી પહેલા પાળ બાંધી પાળ દીધી. બાંધો. Yes. શૂટ વિશે વાત કરું તો એક તો તિલકવાડા ગામ હોય છે જ્યાં ઘણી બધી વસ્તુઓ આપણે અવેલેબલ ન થઈ શકે એમ, કેમ કે ત્યાં વસ્તીને લઈને પણ ઇવન આસપાસ પણ ઘણું બધું ટ્રાવેલિંગના ઇસ્યુ, જેમ કે સાંજે 7 વાગ્યા પછી કોઈ સાધન પણ ન મળે ત્યાંથી ક્યાંય જવું હોય આપણે બધા પાસે ટ્રાવેલિંગની કાર ને એ હોય અલગ વસ્તુ છે, તો કોઈ વસ્તુઓ ઇવન દુકાન શોપ જે વસ્તુઓ આપણે જોઈએ છે શૂટમાં ને એ બધી વસ્તુઓ પણ જલ્દી ત્યાં મળે નહીં, અથવા મળે તો 30 કિલોમીટર 50 કિલોમીટર અથવા વડોદરા જ છેલ્લે ઓપ્શન છે, એના સિવાય કોઈ ઓપ્શન નથી. તો એ બધી જ વસ્તુનું મેનેજમેન્ટ શરૂઆતમાં આપણે એડવાન્સથી ચાલીને લઈએ છીએ, પણ એઝ ઇટ ઇઝ શૂટમાં નાની મોટી વસ્તુઓ તો રહી જ રહેવાની જ અને છે. એનું જ નામ શૂટિંગ છે. યસ. એટલે એ તો બધું મેનેજ આપણે કરી લઈએ, પણ તિલકવાડા ગામ ને બધા જે કહેવાય આખા જિલ્લામાં નર્મદા જિલ્લાનો આપણે બહુ સપોર્ટ રહ્યો. બહુ મહત્વની વસ્તુ છે કે ભાઈ ગામવાળા બી ઘણા બધા ઓળખીતાને હોય એ રીતે ઘણા બધા સપોર્ટ કર્યો. એના કારણે સોંગનું શૂટ જે કહેવાય એ બહુ જ સારી રીતે પતી ગયું. કોઈ એવી રીતે હર્ડલ્સ મોટા કોઈ એવા નથી આવ્યા, બાકી સિચ્યુએશન તો આવતી હોય ને એ કરવાનું હોય છે. અને પ્લસમાં સોંગની એક મજા જે કહેવાય કે ભાઈ શું છે ને કઈ રીતે, તો વન ટેક સોંગ તો છે એ તો બરાબર છે, પણ આપણે સોંગમાં જે આપણે લિરિક્સ જે છે ઇવન કમલેશભાઈ બારોટ ખ્યાલ જ છે આપણે બધા જોયું જ હશે સિંગર, એમને પણ જે આખું ગીત ગાયું છે, કેમ કે હું તો શરૂઆતનું શૂટ પેલું શું કે રેકોર્ડિંગ ને બધાથી પ્રોસેસમાં સાથે હતો, એમને બી જે આપણે કોઓપરેટિવ રહ્યા છે અને બહુ જ સારું કર્યું છે. અને પ્લસમાં ગામવાળાનો સપોર્ટ અને કમલેશભાઈનો સપોર્ટ ને બધું જે સાથે આખી ટીમ બને છે, બધાના સપોર્ટ વગર તો કંઈ થાય એટલે નહીં. તિલકવાડામાં વસ્તુઓ સામગ્રી ઓછી મળી જશે, પણ ત્યાંના લોકો છે ને, બહુ સારા મળે. Yes, એવા લોકો ક્યાંય નહીં મળે એવું અને એ તો બધાને ખ્યાલ જ છે ગુજરાત કે હા, ભારતની હા. બધી જગ્યાએ કે ભાઈ આદિવાસી જે છે એ વસ્તુનું જે મતલબ ફિલ્ટર વગરનું જીવન, ઇવન હૃદય બી ફિલ્ટર લોકોને વગર. પ્રેમ આપવો ને તો બસ, આમ વિચારશે ને યસ. પ્રેમ આપી જ દેશે એમ. દે આર સો વેલકમિંગ ઓલ્સો ને, Very કે well. અરે, આવો Welcoming કરો. એટલે, અરે અને એમના ઘર આંગણે અમે શૂટ કર્યું છે અને એટલો પ્રેમ. કોઈના આંગણામાં શૂટ કરતા હોય તો અહીંયા શહેરમાં 2-3 વાર તમને 12 વાગ્યા પછી કહી દેશે કે ભાઈ બંધ કરો, ચલો અવાજ બંધ કરો, આમ તેમ. પણ ત્યાં 12 વાગ્યા પછી તો જે એ લોકો એક ધાબે ચડી ગયા હતા, ત્યાંથી બધા શૂટ જોતા હતા. નાઇસ. એટલે એમના માટે આ લાભો છે, એમના માટે બહુ મોટી વાત છે કે એમના ઘર આંગણે આવીને કોઈએ પ્રેમ જ પ્રેમ. જનરલી તિલકવાડામાં ગુજરાતના લગભગ દરેક ગામડામાં આ પ્રકારનું છે. એટલે કોઈ બી રિજનમાં તમે જાઓ. હમણાં અમે લોકો હું ને મકરંદ કચ્છમાં લખપતમાં અમે લોકો શૂટ કરતા હતા, તો ત્યાં બી બધી પ્રજા બહુ સરસ એમ, એટલે તમને બહુ જ વેલકમિંગ, એમના માટે film કેટલી friendly. નવી વાત છે. ફિલ્મ ફ્રેન્ડલી. Film friendly. એ લોકો માટે બહુ મજાની વાત એમ. અને બીજું જસ્ટ ટુ ટેક ઇટ અ લિટલ એકેડેમિકલી સ્પીકિંગ, જે હમણાંથી એક સરસ બહુ જ સારો પોઝિટિવ પ્રવાહ શરૂ થયો છે કે મેઇન સ્ટ્રીમ ગુજરાતી સિનેમા, જે આમ જોવા જઈએ તો આપણે અર્બન ટાઉન થિયેટર હોય, સિનેમા હોય તો ટાઉનમાં હોય કાં તો સિટીઝમાં હોય, એમાં આપણું જે ગુજરાતી તળ રો કલ્ચર છે અને એને ઇન્કોર્પોરેટ કરવાની જે એક નવી પ્રણાલી શરૂ થઈ છે એ બહુ જ સરસ છે. અને એનો આ એક ભાગ, બીકોઝ કમલેશ બારોટ ઇઝ અ સુપરસ્ટાર ઇન હિઝ ઓન યસ. ઇન હિઝ ઓન વર્લ્ડ, તો એ બે સુપરસ્ટારડમને ભેગા કરવા, એક સિનેમેટિક અને એમાં અને એમાં પાછું આ એક વન ટેક, સો ઇટ્સ વિચાર એ છે કે સોંગ તો ત્યાં શૂટ થયું છે, પણ સોંગનું લોન્ચ પણ અમે ત્યાં જ કર્યું હતું, yes. એ જે વિચાર છે, કારણ કે ત્યાંના લોકોએ જે અમને પ્રતિસાદ આપ્યો છે ને એવો ક્યાંય ના મળે. મળે. ફીલિંગ જ અલગ હતી કે એમની વચ્ચે થયેલું સોંગ શૂટ થયેલું અને એમની વચ્ચે જ લોન્ચ થયું, એ મજા હતી. કારણ કે નવી પેઢીના છોકરાઓ આ રિંગટોન મુકતા થાય, હા થશે અરે, થશે. crazy. રીલ્સ બનવા માંડશે હમણાં ધરાધર. અરે, કમલેશ સર આયા તો ત્યાં તો જે માહોલ હતો કે ભાઈ આપણને એવું થાય કે આપણે થોડી વાર નીચે ઉભા રહીને એ માહોલ એન્જોય કરીએ કે વાહ. એ બ્રિજ ઓછો થતો જાય છે, એ બહુ સારી વાત છે. અને ગીત કેટલું સરસ બનીને બહાર આવ્યું છે, લાઈક વેરી સરપ્રાઇઝિંગ ટુ સી ધીસ ટીમલી વર્ઝન ઇન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી. અને એ પણ અર્બન કહી શકીએ આપણે, પણ ફિલ્મ છે જે
રૂરલ ટુ અર્બન ટ્રાવેલ કરે છે, લાઈક લોકેશન વાઇઝ પણ, શૂટ વાઇઝ પણ ને સ્ટોરી વાઇઝ પણ. તો તમે લોકોએ ઓલમોસ્ટ આઈ થિંક તિલકવાડાથી લઈને નાના નાના સેન્ટરથી લઈને મુંબઈ સુધી શૂટ લઈ ગયા છો, રાઈટ? તિલકવાડા, બરોડા અને મુંબઈ. વાહ. યસ. અને બધા જ કેરેક્ટર સાથે ટ્રાવેલ કરી રહ્યા છે કે અમુક અમુક? સ્ટોરીઝ. Stories. સ્ટોરીઝ ટ્રાવેલ કરી રહી છે. હા. ઓહ નાઇસ. હવે જેમ અને ટ્રાવેલ બી એવું નથી કે અનનેસેસરી છે. ટ્રાવેલ જેટલું કામનું છે એ જ છે, એવું છે. ઓહ નાઇસ. હવે જેટલી વાતો આપણે હમણાં કરી છે અને જેટલી હું ચોરંગીને ફોલો કરી રહ્યો છું, મને ધીરે ધીરે ખબર પડી રહી છે કે બહુ જ લેયર્ડ છે. કદાચ હું ડુંગળીના લેયર એટલા ઓછા પડી જશે, પણ એટલી લેયર્ડ સ્ટોરી છે. તો હજી તો 30મીએ વધારે અમે ગૂંચવાઈશું અને તમે સોલ્વ કરી જ આપશો હોપફુલી બધા જ સંબંધો. પણ આઈ વોન્ટ કે એ લોકો લઈને જાય, કે લોકોને મનમાં એક બે પ્રશ્ન હોય ને પછી એમના મગજમાં રહે અને સોલ્વ કરે કે હા આવું હતું ને એટલે આવું થયું, કે દીક્ષાના કેરેક્ટર સાથે આવું થયું, સોની સાથે આ થયું. સો લેયર્ડ ફિલ્મમાં કેરેક્ટરમાં પણ તમારે ઉતરવું થોડું લેયર્ડ અઘરું પડે. તો એવી કોઈક વસ્તુ તમે ડિસ્ક્લોઝ કરી જે તમને લેયર્ડ કેરેક્ટર કરી લીધા પછી ખબર પડી પોતાના વિશે યા તો કેરેક્ટર વિશે કે અચ્છા મારું કોન્સ્ટેબલનું કેરેક્ટર એટલે આવું હતું, સમથિંગ લાઈક દેટ? રિયલાઇઝેશન ને યસ. મને ફિલ્મ કરતા કરતા ઘણા બધા રિયલાઇઝેશન્સ થયા હતા કે ઓકે આ વાર્તામાં આવું છે, કેમ છે, અને એ વાર્તાના લીધે મારા કેરેક્ટર પર હા. શું અસર થાય છે, મારા કેરેક્ટરના મેન્ટલ સ્ટેટ ઉપર. એ બધું મેં બહુ રિયલાઇઝ કર્યું છે. અને ધીમે ધીમે મેં મારા કેરેક્ટરને એક ઇમેચ્યોરિટીથી મેચ્યોરિટી તરફની જે જર્ની છે ને એ થતા જોઈ મેં. લાઈક એટ ધ એન્ડ ઓફ ધ ફિલ્મ માય કેરેક્ટર વોઝ મોર અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ મેચ્યોર દેન ઇટ વોઝ ફ્રોમ ધ સ્ટાર્ટ. અને એ થ્રુ આઉટ ધ ફિલ્મ જ થયું છે. સ્ક્રિપ્ટ વાંચીને નહોતું થયું, પણ જ્યારે તમે કરતા કરતા હા તો આઈ ફેલ્ટ ધેટ મેચ્યોરિટીથી મેચ્યોરિટીમાં કન્વર્ટ થયું. હું જો કહીશ ને મારા વિશે આ સવાલના જવાબમાં કંઈ પણ, તો અમારા વાલા ડિરેક્ટર અને મારી સાચી પત્ની એ મને ચંપલે અને ચંપલે મારશે. એમનું મારાથી ઊંધું થયું છે. અને when I say ચંપલે અને ચંપલે મારશે, તમારે ફિલ્મ જોવી પડશે. પણ સૌથી વધારે મહેનત આ ફિલ્મમાં જો કોઈએ કરી હોય ને તો જે મેકર છે, બિકોઝ ઇટ્સ અ કોમ્પ્લિકેટેડ, તમે બહુ સાચું કીધું, લેયર્ડ વાર્તા છે. હવે લેયર્ડ વાર્તાને સિનેમેટિક સ્વરૂપ આપવું અને જે એક્ટર્સ છે એમની પાસે કેરેક્ટર્સ સેટ કરાવી અને એમાંથી એમનું બહાર કઢાવવું, ઇટ ઇઝ અ વેરી કોમ્પ્લેક્સ, ધીસ ઇઝ નોટ અ સિમ્પલ ફિલ્મ. વેન આઈ સે સિમ્પલ એટલે એન્ટરટેનિંગ બહુ જ છે, લોકોને બહુ જ મજા પડશે. આ ડુંગળી જેવું છે, ડુંગળી ફોલવા ના બેસાય, ડુંગળી ખાવાની જ હોય. એટલે હેટ્સ ઓફ ટુ ધ રાઇટર અને ધ ડિરેક્ટર કે જે ફિલ્મ બનાવતા પહેલા ક્લિયર હતા એમને શું જોઈએ છે. ઘણીવાર એવું હોય છે કે ડિરેક્ટર પણ ફિલ્મ પત્યા પછી ક્લિયર નથી હોતા કે આ શું બનાવી દીધું અમે. એની જગ્યાએ ધીસ મેન, અને બ્રીફ પણ અમને બધાને, કારણ કે 4 અલગ અલગ વાર્તાઓ છે. આઈ નેવર મીટ અંશુ ઓર ઇન ધ ફિલ્મ, પણ અમારી બંનેની સાથે તો પાણીમાં 2 માછલીઓ એક સાથે 2 હોડી તરી જ રહી છે. એટલે એનું એક ઇન્ટરકનેક્શન સાથે કેટલું પીરસવું ને કેટલું ન પીરસવું, ઇટ્સ અ ગુજરાતી થાળી. એટલે દાળ, ભાત, રોટલી, શાક, પાપડ, કચુંબર, સ્વીટ બધું જ છે. પણ બધું એકલું એકલું કશું ન ખાઈ શકાય. You can't eat એકલી દાળ. ના. So it's a balanced mix of nutrition and entertainment. ભૂખ લગાડી રહ્યા છો એન્ટરટેનમેન્ટ. સિરિયસલી થાળી દેખાઈ ગઈ મને તો આખી કાંસાની. મારા કેરેક્ટરની વાત કરું તો આપણે કેરેક્ટર જે છે એના પ્રોસેસની ખાસ તો વાત કરું તો કે ભાઈ ટીચર જે છે તો એના માટે મેં શું કર્યું કે આપણા ગ્રુપમાં ઘણા બધા ટીચર ને શિક્ષક હોય જ છે. અને એમાં એક ગણતરીબાજ શિક્ષક જે કહેવાય કે ભાઈ પોતાની ગણતરી પ્રમાણે ચાલે અને એ રીતે જ આખું જીવન એનું ફિક્સ જ છે કે ભાઈ મારે આ જોઈએ છે, આ કરવું છે ને આવી રીતે આખું કરવું છે એમ. તો એ બધાને મેં આખું બધા સાથે હોઈએ ગ્રુપમાં, એટલે સાથે આપણે વાતચીત થઈ હોય એ રીતે ઇવન આપણે એનું પ્રોસેસ પણ જોઈએ કે ભાઈ કઈ રીતે એમ કર્યું છે એ બધું જોઈએ અને એ બધું ફિલ્મમાં લેવાનું ને બધું કર્યું છે. કોઈક સેલ્ફ રિયલાઇઝેશન થયું કે મારા કેરેક્ટર સાથે પોતે આ રીઝન નથી કેરેક્ટર એટલું તો ટીમ પણ જેટલા બધા છે આખી ટીમમાં જે 100-120 લોકો છે એ બધા જ કહેશે કે મારા કેરેક્ટર સાથે તો બિલકુલ મર્જ છે જ નહીં. આ છે તોફાની છોકરો પણ જવાબ પહેલા નંબર વાળાને જેમ આપે છે.
એકચ્યુઅલી મારો તો આખું પ્રકૃતિ વિરુદ્ધનું જ કેરેક્ટર હતું એટલે હું ક્યારેય આવો માણસ રહ્યો નથી અને મારે આવું કરવાનું એમ એટલે પહેલાં તો મેં કીધું ઓકે ચલો પરફોર્મ કરતાં મેં કરી લીધું પણ મારું છે ને લગભગ પોણા ભાગનું ખાનદાન શિક્ષક છે કે મારી મમ્મી બી શિક્ષક, અત્યારે મારી વાઈફ બી ટીચર છે અને આ કેરેક્ટર પરફોર્મ કર્યા પછી મને આમ રિયલાઇઝ થયું તો મને આમ બહુ એક શું કહે ધ્રુજારી આવી જાય એવી એક કલ્પના થઈ કે શું મારી વાઈફ સાથે આવું થયું હશે એમ એઝ અ ટીચર, મારી બહેન સાથે આવું થયું હશે કારણ કે મારી ઘણી બહેનો બી ટીચર છે. તો એટલે એક શું કહેવાય કે એક તમને મેસેજ આપી જાય એ પ્રકારનું કેરેક્ટર મારે પરફોર્મ કરવાનું હતું અને અલ્ટિમેટલી પછી તો રિયલાઇઝ થાય છે કે ના ભાઈ આવું ના કરવું જોઈએ. પણ મને સતત એવા ક્વેશ્ચન્સ મનમાં થતા રહ્યા કે આ તો ચલો મારું કેરેક્ટર આવું છે કે એને રિયલાઇઝ થયું કે મારે આવું ના કરવું જોઈએ, પણ મારા જે ફેમિલીની જે સ્ત્રીઓ જે છે એ બધી બહાર શિક્ષિકા તરીકે ને એવી રીતે કામ કરે છે તો શું એની સાથે આવું થતું હશે? તો ફિલ્મ માત્ર લવ એન્ડ રિલેશનશિપ નહીં પણ ઘણા બધા સોશિયલ સ્ટ્રક્ચર પર પણ કામ કરીને વાત કરે છે. મારી સ્ટોરી જોશો તો ખબર છે હિંસા કેટલી બધી છે. હિંસા તમારી સાથે થઈ છે? ના આવું ખોટી વાતો. તમારી સ્ટોરીની વાત કરું, તમારા સ્ટોરીમાં એજ ગેપ છે આઈ થિંક. ના એજ પછી એક સર્ટેન એજ પછી જે લવ ફેડ થાય છે એની વાત છે. અરે જોવાની ફેડ મજા થાય આવે. છે, ફેડ થાય છે, આઈ ડાઉટ ધેટ. અચ્છા ચૌરંગી છે આ માણસ જ ચૌરંગી છે. પ્રેમની પરિભાષા બદલાય છે અમુક ઓકે, ફેડ નથી થતો. ના ટુ બી એટલે વધારે સ્પોઇલર હું નહીં જ આપી શકું. બહુ ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર છે અને કરવાની બહુ મજા પડી હતી. જેમ અંશુએ કહ્યું ને કે એમનું કેરેક્ટર એવું જ મારું કેરેક્ટર છે. ઇટ્સ કમ્પ્લીટલી પણ એટલે કે એક્ટર તરીકે એ જ કિક હોય, એ જ એક્ટર તરીકે કે જે ક્યારે ન કરી અને એટલે જ એક્ટર બનતા હોઈએ અમારા જેવા કે જે ક્યારે ન કર્યું હોય મને કરવા મળે. હા, ડોક્ટર, પોલીસ, ગુંડો, સારો માણસ, જે બાપ. સો અને આઈ એમ સો હેપી કે મારે એકની એક દીકરી છે રિયલ લાઈફમાં અને હું ફિલ્મમાં સોહનીના પિતાનું પાત્ર ભજવું છું. એન્ડ આઈ વિશ એન્ડ પ્રે as I know her and I've been following her work and I know her family also કે મારી દીકરી મોટી થઈને સોહની જેવી જ બને અને એનું પણ દુનિયા તરફથી જે રિયલાઇઝેશન થાય છે બિકોઝ અમે 4 અલગ અલગ શું કહેવાય વેલ છીએ જે એક વર્ડને વીંટળાયેલી છીએ. સો દેટ ઇઝ ધીસ મેઇન કેરેક્ટર. વાહ, પોએટિક. ભાઈ મને તો એવું લાગે છે ક્યાંય બી હવે ફિલ્મ સમજાવવાની હોય તો મકરંદ સરને બોલાવી લઈશું. ભાઈ આટલી સુંદર રીતે તો અમે નહીં સમજાઈ શકીએ. અમે છેલ્લે 30 જાન્યુઆરી એટલું બોલ લઈશું. 30 જાન્યુઆરી આવીશું અમે થિયેટરમાં. હવે નીલ, તમારું જે કેરેક્ટર છે કે નામ આપવું છે મારે રિલેશનને, એની હાથ ધોઈને પાછળ પડી જાય છે કે ચલ હવે કંઈક કરીએ, ડિસિઝન લઈએ, રાઈટ? તો એટલે નામ તો આપી જ નહીં શકાય, તો કન્ફર્મ છે. ઓકે, કેમ કે જે રીતનું છે એમાં એવું બી ના કહેવાય કે ભાઈ કમ્પ્લીટલી છે, ઇનકમ્પ્લીટ છે, એવું પણ ન કહેવાય કે ભાઈ થશે જ આગળ, એવું બી નથી ને આગળ નહીં થાય મતલબ રિલેશનશિપને એ રીતે એવું પણ નથી એમ. અને બંને એની રીતે સાચા છે. કેમ કે એક એજ ડિફરન્સની મેં વાત કરી કે ભાઈ 35 પછી આપણે હોય કે ભાઈ મેરેજ કરવા છે, એવું પણ હોય કે ના જોઈએ હવે, એવું કંઈ નથી કે ભાઈ કરવું જ છે. ક્યાંક વળી અમુક સિચ્યુએશનમાં એવું બી લાગે કે યાર જરૂરી તો છે, કરવા જોઈએ. લાઈક પછી એના ભેગું જે ભેગી આપણે પ્રોસેસમાં આગળ વધીએ છીએ પછી લાગે અરે બાપરે આ બધું ક્યાંથી આવ્યું. અચ્છા. અને પછી જે એમાં કે યાર જોઈએ, કરીએ, થાય છે આ રીતે એમ. તો બંને હા એ રીતે બંનેનું એ રીતનું છે. શાહબુદ્દીન રાઠોડ સાહેબના જોક જેવું છે એમનું કેરેક્ટર કે 35 વર્ષે ભાષા જ્ઞાન હું આપીશ. વાહ, સામે બી જ છે, દીક્ષાનું બી કેરેક્ટર એ રીતનું જ છે. મને આ કેમિસ્ટ્રી જોવામાં બહુ મજા આવશે એવું મને લાગી રહ્યું. એ બી એવી જ છે, હું એકલો નથી. હા છે નહીં એટલે કેવું પડે ને. હા, એની presence miss નથી થઈ રહી પણ. Yes. બરાબર છે. ઓલમોસ્ટ દરેક જવાબ મેં દીક્ષાને મેન્શન કરી છે. યસ, એ પણ એવી જ છે. સો ટોકિંગ અબાઉટ ન્યૂ જનરેશન, કે આપણે જનરેશન જે જેન્ઝી લોકો છે એમના સ્લેંગ, સિચ્યુએશનશિપ, રિલેશનશિપ અને બેન્ચિંગ, ક્રમ્બલિંગ, ઘણા બધાના મિનિંગ હજી આપણે પણ ડીકોડ કરતા હોઈએ છીએ.
સો યુ આર બિંગ સૂત્રધાર ઇન ધીસ ફિલ્મ, કે તમારા થકી ચારે સ્ટોરી કનેક્ટેડ પણ છે અને ક્યાંક ક્યાંક તમે ઇન્વોલ્વ છો નથી, એન્ડ સંજયભાઈ ઇઝ ટ્રાઇંગ ટુ કન્વિન્સ યુ ફોર લવ, હે ને? એકચ્યુઅલીમાં તો હું અને એ અમે બંને એક કહેવાય વી બોથ આર ધ લિંક. હી એસ્પેશિયલી ઇઝ ધ લિંક એન્ડ બીકોઝ ઓફ હિમ આઈ એમ ધ લિંક. એમના લીધે મારે બધી વાર્તાઓનું લિંક થઈ જવું પડે છે. કેમ એ બી તમને ફિલ્મમાં જ ખબર પડશે એવું છે. સો ડુ યુ બિલીવ કે હજી 90s વાળો કે મિલેનિયલ વાળો ઓલ્ડ સ્કૂલ લવ પોસિબલ છે આ જનરેશન માટે? 100% છે. પરસેપ્શન ઓફ લવ કે પ્રેમ કેવો હોવો જોઈએ એ પર્સન ટુ પર્સન ડિપેન્ડ કરે છે. તમે ઓલ્ડ સ્કૂલ હશો, તમે જે વિચારતા હશો તમે એ જ બહાર રિફ્લેક્ટ કરશો અને તમારા પાસે એ જ આવશે. તો તમે અગર જેન્ઝી પ્રેમ એક્સપેક્ટ કરતા હશો, તમારી અંદર એ ભાવના હશે તો તમે એ રિફ્લેક્ટ કરશો તો તમારા સુધી એ પહોંચશે. ને તમે જે પણ બહાર રિફ્લેક્ટ કરી રહ્યા છો તમારું મિરર જ છે, તમારી વિશેષ અને તમારો પ્રેમ, તો તમને એ જ પાછું મળશે. મને આ જવાબમાંથી બીજો સવાલ મળ્યો છે જેનો કદાચ અઢળક જવાબ હોઈ શકે છે. પ્રેમની પરિભાષા શું હશે? એ જ અગેન પર્સન ટુ પર્સન ડિપેન્ડ કરે છે. તમારા માટે શું હશે? મારા માટે એવું છે કે ભાઈ એ એટલે રોમેન્ટિકલી હા, અગર એક માણસમાં મને મમ્મી પપ્પા ભાઈ બધા દેખાઈ ગયા હા, તો મેરા હો ગયા, અચ્છા, મુझे મિલ ગયા, મારું થઈ ગયું બસ. મને કારણ કે ઘર હોય ને, ઘર, છે યસ, પ્રેમ એટલે ઘર. ઘરે જાઓ એટલે મમ્મી પપ્પા ભાઈ, બસ એ કોઈમાં દેખાઈ જાય એટલે ઘર મારું, એ પ્રેમ. સર એટલે હું તો કરીને બેઠો છું પ્રેમ. હા, એટલે જ અને મારે જેને જાણવું છે પ્રેમ કે હું કર્યો નથી કરી શક્યો હજી સુધી. જેને પ્રેમ કર્યો એને પરણી પણ કર્યો અને એનું પરિણામ પણ આવી ગયું. રિઝલ્ટ સાથે બેઠા છે. ના પણ સી સમયના બંધનોમાં બાંધવો કોઈ પણ લાગણીને, પ્રેમ એ લાગણી છે. યસ, એટલે કામ, ક્રોધ, લોભ, મોહ જે આપણે કહીએ તો એને તમે કેવી રીતે બાંધી શકો? એટલે કદાચ એના નામ કે પ્રોનાઉન્સ બદલાતા હશે કે આમના તમારી પેઢીને કંઈક જુદું લાગે, મને 50 વર્ષે કંઈક જુદું લાગે, અમને કે અંશુને, પણ નીલને વચ્ચે ક્યાંક 35 વર્ષે ક્યાંક મધદરિયે હાજી કાસમની વીજળી જેવી આવતી હોય. પણ બેઝિક એનું જે સ્ટ્રક્ચર છે એ તો એ જ રહેવાનું છે. એટલે પ્રેમ થઈ ગયો. હવે એના કારણો ના હોય, એના લોજિક ના હોય. હાઉ કેન યુ ડિફાઇન લવ? હા, કોઈ પૂછે કે કેમ ગમે છે તો તમારી પાસે જવાબ જ ના, કેમ ગમે. મારે મારા મમ્મી પપ્પાને ભાઈ દે. હવે આ વાપરીશું અમે. એમ પૂછીને થાય નહીં પ્રેમ. યસ યસ યસ. નીલ સરે વાત કરી એ પ્રમાણે જ કે પ્રેમની ખરેખર કોઈ પરિભાષા હોતી જ નથી, અને કોઈ નિયમ પણ નથી હોતો, અને થવા કાળે થઈ જાય એ રીતનું છે. કોઈ સિચ્યુએશન પણ નથી હોતી ફિક્સ કે ભાઈ આવું જો તો આવું થાય. થવા કાળે થઈ જાય છે, બસ એ જ છે. બીજું થઈ જાય ત્યાં તો કોઈ પૂછતું નથી કે આની ડેફિનેશન, આ તો થઈ ગયો યાર. હવે પછી પ્રોસેસની જ મજા છે. પછી મજા છે. અને એ મજા એવી છે કે ભાઈ પોતાના સુધી જ સીમિત રહે સારું, કેમ કે ખાટી મીઠી બંને હોય છે. ખાટી મીઠી બંને હોય છે એનામાં. હા, બંને તરફથી. બંને તરફથી. એકચ્યુઅલી હું એવું માનું છું કે કોઈ પણ એક વ્યક્તિ સાથે તમે ખાસ કરીને વિજાતીય વ્યક્તિ સાથે તમે વધારે સમય પસાર કરો ને એટલે પ્રેમ ઓટોમેટિકલી થઈ જતો હોય. કારણ કે મારા લવ મેરેજ નથી, મારા અરેન્જ મેરેજ છે. અને શરૂમાં તમને થોડુંક એવું અજાણ્યું લાગે કે ભાઈ આ કયું પાત્ર ને આ કોણ, પણ આફ્ટર 26 years ઓફ મેરેજ લાઈફ અત્યારે એમ લાગે કે ના યાર હવે ના રહેવાય હો આના વગર. સો જેમ જેમ ટાઈમ પસાર થાય એમ તમને પ્રેમ થઈ જ જતો હોય છે. સો એવું જરૂરી નથી કે પહેલી નજરે જ પ્રેમ થયો ને તમે લગ્ન કર્યા ને પછી તમે સાથે ઘણી વખત એવું બી બનતું હોય છે કે ડિવોર્સમાં પરિણમતું. યસ યસ. પણ ઘણી વખત આવું બી બનતું હોય છે કે તમે કોઈક અજાણ્યા જ પાત્ર સાથે લગ્ન કર્યા, એની સાથે થોડોક સમય કાઢ્યો ને તમને એમ થાય કે ના આના વગર નહીં ચાલે. અને ઇટ્સ નોટ જસ્ટ મેન વુમન. ફિલ્મમાં જે દર્શાવાયું છે એમાં પ્રેમના જે અલગ અલગ, જેમ કે બહુ જ સુંદર એમની સાથે એમની જે કોર સ્ટોરી જે ચાલે છે. એક સંબંધ એવો છે માણસના જીવનનો, છોકરો હોય છોકરી હોય કે જેન્ડર ન્યુટ્રલ હોય, બધા જ બાકીના સંબંધોમાં તમે આગળ પાછળ થઈ શકે થઈ શકે. પિતા સહિત
બની શકે કે જન્મથી મેં મારા પિતાને જોયા જ ન હોય, મારા જન્મ પહેલાંનું એમનું કંઈક એક સંબંધ એવો છે કે માનો સંબંધ છે હા જેની સાથે તમારું દેર ઇઝ નો અધર વે આઉટ. જો તમે જન્મ્યા છો એક જીવ તરીકે તો છે જ. તો It's like એ you're a part of her. હમ. હા એટલે એ પણ એક સંબંધ છે. ઇટ્સ નોટ જસ્ટ એટલે બહુ જ સરસ, બહુ જ અગેન કમિંગ બેક ટુ અગેન બહુ જ લેયર્ડ છે, હમ બહુ જ અલગ અલગ ડાયમેન્શન્સ જોવા મળશે. એક વાર્તામાં પણ 3-4 ડાયમેન્શન્સ જોવા મળશે એવી વાહ. આ Yes, સરસ yes. મજાની ફિલ્મ બની. પ્રેમ એ રોમેન્ટિકલી બી છે, તમને પેરેન્ટલ લવ પણ છે, ફ્રેન્ડશિપ પણ છે. એક એવો પ્રેમ છે જેનું કોઈ નામ જ નથી, Absolutely. પણ વાહ. પ્રેમ છે અને એ તમને દેખાશે વાઇલ વોચિંગ ધ ફિલ્મ, પણ એનું હમ. કોઈ જ નામ નથી. એવું છે. ઇવન ફ્રેન્ડશિપમાં બી ઘણા તમને એવા Yeah. મિત્રો હોય છે તમારા કે ભાઈ જે તમારી પાસેથી એની જોડે તમારું એટલું ઇમોશનલ બોન્ડિંગ હોય, તમારી પાસેથી કદાચ એ છાશ વારે પૈસા માગી જતો હોય, તમને પાછા ના આપતો હોય, તો પણ તોય yes. તમારી પાસે આવીને ઊભો રહેતો હોય તો તમને એમ થાય કે હા ભાઈ હા હવે ભાઈ, લે લઈ તું, જા. જા હવે તમે કોઈ પૈસા નથી, આનું તો હું છું. હા. તો એવા બી ઘણા મિત્રો હોય છે. વાહ. અને પ્રેમ અને ઉંમરને સંબંધ ગાઢ થાય કે પછી ફેડ થાય? એ તો તમે એમની અને સંજય ગોરડિયાની કેમિસ્ટ્રી જોશો ને Exactly. ફિલ્મમાં, સો વિલ કમ ટુ નો. અચ્છા. લેટ્સ નોટ સ્પોઇલ. હા હા હું એ જ કહેવા માંગુ છું કે એ તમને ખબર પડશે કે એજ ગેપ કે એજ કશું આમાં કંઈ જ આવતું નથી. હમ ઇટ્સ જસ્ટ કહેવાય ને, આપણે બધા એક થ્રેડ થી બંધાયેલા છીએ હમ અને એ થ્રેડ આપણે ખાલી ડિસ્કવર કરવાનો હોય છે. એ દોરો આપણા વચ્ચે કનેક્ટેડ જ હોય છે. આ દુનિયામાં આપણે એટલે જ મળ્યા હોઈએ છીએ કારણ કે ક્યાંક ને ક્યાંક વાહ. આપણા દોરા કનેક્ટેડ છે. બસ એ આપણે ડિસ્કવર કરવાનું હોય છે. એ દોરો જેવું બ્લૂટૂથ આપણું કનેક્ટ થયું થયું. કે પ્રેમ થઈ ગયો. નાઇસ. હવે એક લાસ્ટ ક્વેશ્ચન તમને બધાને કોમન છે કે તમે લોકોએ વર્ષોનો એક્સપિરિયન્સ આપ્યો છે ઇન્ડસ્ટ્રીમાં, પણ આ ફિલ્મ જ્યારથી આવી છે, અનાઉન્સ થઈ છે, કે આપણે અત્યાર સુધીની જેટલી વાતો કરી, ઇટ્સ સમથિંગ યુનિક, સમથિંગ ડિફરન્ટ, એન્ડ આઈ હોપ કે ઓડિયન્સ એને બહુ જ આવકારે અને આવા એક્સપેરિમેન્ટ થતા રહે. બટ તમારા પ્રીવિયસ એક્સપિરિયન્સીસ કરતાં આ ફિલ્મ કઈ રીતે અલગ પડે છે? બી ઇટ ટેકનિકલ, મેકિંગ ઓર એનીથિંગ, કેરેક્ટર વાઇઝ કે સ્ક્રિપ્ટ વાઇઝ? ફીલ ફ્રી ટુ આન્સર કોઈ પણ એસ્પેક્ટ સાથે. મકરન સર. અંશુભાઈથી શરૂ કરીએ. હા, અંશુ. અંશુ સર. પ્રિન્સિપલ. યસ. એકચ્યુઅલી હું એવું માનું છું, મેં કારણ કે બીજી કોઈ ફિલ્મો જોઈ નથી, પણ આ છે ને કદાચ પહેલી એન્થોલોજી છે ગુજરાતીમાં બનવા જઈ રહેલી, રાધર બનેલી એમ. સો એના કારણે આ થોડી જુદી ફિલ્મ છે. બીજું કે વિનોદભાઈ સાથે મેં કમઠાણમાં એ ઈપી હતા, લાઇન પ્રોડ્યુસર હતા. એ પછી મેં એમની એક ચાતર નામની ફિલ્મ કરી અને એમનું વિઝન મેં જોયું કે ઇઝ અ વેરી ક્લિયર ઇન હિઝ વિઝન. એટલે આટલેથી આટલી વસ્તુ જોઈએ છે બસ, એનાથી વિશેષ એમને કોઈ એવી લાલસા મેં નથી જોઈ. ઘણા ડિરેક્ટરો છે ને લાલચું હોય, એટલે ધારો કે અહીંયાથી આપણે આ શૂટ કરવાનું ચાલુ કર્યું ને તો હવે આનાય ક્લોઝઅપ લઈ લો, આનાય ક્લોઝઅપ લઈ લો, ને આમ પ્રદક્ષિણા કરશે આખું કેમેરા જુદા જુદા એંગલે મૂકીને. એમને એવું નથી હોતું, બસ મારે અહીંયાથી આ આટલો શોટ જોઈએ છે ને આ એંગલથી આટલું શોટ જોઈએ છે, બસ દેટ્સ ઓલ. તો એમનું વિઝન છે ને બહુ જ ક્લિયર માણસ છે. સો એના કારણે, અને મેં કહ્યું એવી રીતે કે આ કદાચ ગુજરાતની પહેલી, કદાચ નહીં, પહેલી જ છે જ. પણ પહેલી એન્થોલોજી છે. સો એના કારણે આ ફિલ્મ જરા જુદી છે. બિલકુલ. પ્રિન્સિપલની બાજુમાં બેઠો છે એટલે તો અમારા સાહેબ બોલશે. ફિલ્મની વાત કરું તમને તો એક તો વિનોદભાઈ પરમાર જે ડિરેક્ટર છે, એ અને હું અમે 2008-9થી સાથે જઈએ. ઓહ. અને એટલે આપ સમજી શકો છો આખી જર્ની ફિલ્મની ને બધી. અને ફિલ્મ બનાવવાનું છે એમનું વિઝનની વાત કરી સરે કે ભાઈ બહુ જ ક્લિયર છે, તો એ તો પહેલેથી જ ક્લિયર છે ને એ બધું. અને ફિલ્મ અલગ કરશે ને એ હું તમને ખાલી એક જ કહું કે ભાઈ કોઈ પણ વસ્તુ આપણે જોઈએ છે કે કરીએ છીએ તો એની સ્ટાઇલ અને અદા હોય છે. હવે ફિલ્મો ઘણી બધી જ બને છે ગુજરાતીમાં, બધી જ ઘણી બધી સ્ટોરીઓ અરસપરસ પણ હોય છે કે ભાઈ આ છે ફિલ્મમાં તો એવું ને એવું આનામાં છે, પણ દરેકની એક માવજત હોય છે, એની સ્ટાઇલ હોય છે, એની અદા હોય છે, એનું ક્લિયર ફોકસ હોય છે. શૂટમાં પણ બધા હતા જ સાથે, બધાને ખ્યાલ છે કે ભાઈ કોઈ જ એવું નહીં કે ભાઈ આ સીન લેવાનો છે તો કઈ રીતે શું હજી કંઈ, બધું ક્લિયર જ છે, પહેલેથી જ બધું ક્લિયર જ હોય છે. અને હું ક્રિએટિવ પ્રોડ્યુસર છું એટલે પહેલેથી મિટિંગને બધું થતું હોય અમારું કઈ રીતે શું કરવું છે, તો એમનું વિઝન જ ક્લિયર હોય છે કે ભાઈ શું છે. અને મેં વાત કરી એ પ્રમાણે કે ભાઈ દરેકની એક સ્ટાઇલ હોય છે, અને આ ફિલ્મ જો અલગ પાડશે તમને દરેક બીજી બધી ફિલ્મોથી તો મેઇન એ જ છે કે ભાઈ
માવજત તો હોય જ છે, પણ અદાને સ્ટાઇલ જે છે એનાથી માણસ અલગ થતો હોય છે. બાકી તો દરેક માણસમાં, દરેક ફિલ્મોમાં બી બધી જ વસ્તુઓ હોય છે. તો એ આનામાં બધાને જોવાની મજા આવશે, હું કન્ફર્મ કહું છું. ફિલ્મ 30 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. એ દિવસે ગાંધીજીની હત્યા થઈ હતી, બરાબર? હા. 30 જાન્યુઆરી આપણે તમે ગાંધીને શરીર દેહ સ્વરૂપે મારી નાખ્યા, પણ શું ગાંધીપણાને મારી શક્યા છીએ આપણે? અને ક્યારેય નહીં મરે, કારણ કે એમણે યુનિવર્સલ સત્યને પકડ્યું. જે 11 વ્રત આપ્યા, કે એમણે જે નમ્રપણે દ્રઢ આચરવુંની જે વાત છે. સો ઇટ્સ અ વેરી ફિલોસોફિકલ પેરેલલ દેટ આઈ એમ ટ્રાઇંગ ટુ ડ્રો. એવું જ સિનેમાનું છે. આપણે ઘણી બધી અમે એક્ટર્સ તરીકે ઘણી બધી ફિલ્મોમાં અભિનય કરતા હોઈએ, અલગ અલગ પાત્ર ભજવતા હોઈએ. કદાચ બની શકે કે આવનારા 1.5-2 મહિનામાં તમે અનેક મકરંદને જોશો, કે અનેક અંશુ જોશીને જોશો. પણ ચૌરંગી ઇઝ વન વેરિન એનું જે સત્ય છે, એક સિનેમેટિક સત્ય જે હોય છે, આપણને બધાને ખબર છે કે આપણે ગાંધીજી નોટ ઉપર જે છપાયેલા છે એ આપી અને અંધારા ઓરડામાં સમૂહમાં મારી બાજુમાં કોણ બેઠું છે મને ખબર નથી, પણ એનું સત્ય લઈને બેઠું છે. એ ધ્વનિ ને યોર કેરેક્ટર ઇઝ સો ધ્વનિને એના પર્સપેક્ટિવથી જુએ છે. હું બાજુમાં જ બેઠો છું, પણ હું પર્સપેક્ટિવ મારો જુદો છે ધ્વનિને જોવાનો. ધેટ ઇઝ ધ બ્યુટી ઓફ. સો એકમ સત બહુધા વિપ્ર વદંતી જે આપણે કહીએ છીએ કે સત્ય એક જ છે, અલગ અલગ જાણકાર લોકો પોતપોતાની દ્રષ્ટિથી એને જોતા હોય છે. સેમ ઇઝ વિથ રેડિયો. રેડિયોને થિયેટર ઓફ માઇન્ડ કહેવાયું જ એટલે છે કે સાંભળનાર વ્યક્તિ છે દરેક માટે મનમિતની છબી જુદા પ્રકારની છે. કારણ કે 1,00,000 માણસ સાંભળી રહ્યું છે, તો 1,00,000 માણસ અલગ અલગ મનમિતને પોતાના માનસ પટલ પર એ ચિત્રે છે. સો અમે થોડાક વધારે એક્સપોઝ છીએ, કારણ કે અમે દેખાઈએ છીએ પણ ખરા. સો ઇટ્સ અ વેરી પાયસ ડે, વેરી સરસ દિવસ છે એ દિવસે, અને સરસ મજાની ફિલ્મ રિલીઝ થઈ રહી છે. સો વી ઓલ નો કે આ છેવટે તો ફિક્શન છે, ઇટ્સ અ ફ્રોડ. આપણે 2-2.5 કલાક માટે આપણા ઇમોશન્સને ઉત્તેજિત કરવા માટે જઈએ છીએ, અને અહીંયા એક સાથે 4 ઇમોશન્સ ઉત્તેજિત થવાના છે, કારણ કે 4 વાર્તાઓ છે. એટલે લુકિંગ ફોરવર્ડ વિથ ફિંગર્સ ક્રોસ્ડ. વાહ, 4 વાર્તા અને 10 કેરેક્ટર, એટલે બહુ જ બધું વેરિએશન્સ મળવાનું છે. અને આ ટેકનિકલી એટલી સુંદર ફિલ્મ છે, ડિરેક્શન પર્સપેક્ટિવ, સિનેમેટોગ્રાફી, મ્યુઝિક ઓફકોર્સ વત્સલ અને કવને બહુ જ સુંદર મ્યુઝિક આપ્યું છે, અને એમણે પોતાની વેરાયટી આપી છે કે ટીમલી આપી, અને હવે બીજું એક સુંદર ગીત પણ જલ્દી તમને ફીવર FM પર સાંભળવા મળશે જલ્દી. અને તમારા વતી હું એક સવાલ મારી જાતને પૂછી લઉં ને ફટાફટ જવાબ આપી દઉં કે કોઈ તકલીફો પડી? મારામાં છે, મારા શોમાં એક સેગમેન્ટ છે તકલીફો પડી આ ફિલ્મ કરતી વખતે. મને પર્સનલી બહુ તકલીફ પડી. અચ્છા જી. અમારો ડિરેક્ટર એક્શન કે કટ નથી બોલતા. અચ્છા. યુ નેવર નો એ ક્યારે કેમેરો ઓન કરાવી દે છે. એ ધીમે રહીને તમે તૈયાર, પ્રિપેર્ડ, રેડી બધું આમ તેમ કરતા કરતા ક્યારે એને ડીઓપી ને હોલ આપી દીધો હોય. બધાએ અનુભવ્યું હશે. એન્ડ હી નેવર સે કટ. સો યુ આર ફ્લોઈંગ ઇન ધેટ ઇમોશન. એક દિવસ સર હોટેલ સુધી કરતા હતા પરફોર્મ. સર હવે તો પતી ગયું, પેકઅપ થઈ ગયું સર, હવે નહીં. હવે એક બ્યુટી છે, યુ નો, ધેટ્સ આમ જોયા જાય તો દેટ્સ અ ટ્રેટ ઓફ અ વેરી જીનિયસ ઇન્ટરનેશનલી એક્લેમ્ડ ડિરેક્ટર્સ. દે નેવર સે એક્શન ઓર કટ. સો આ એક તકલીફ મને બહુ પડી. આઈ હોપ વિનોદ પરમાર સાંભળી રહ્યા છે. ના ના, એમને સંજય સરે કીધું હતું, ભાઈ તમે કટ તો કહો. મને બહુ મજા આવી હતી. વાહ વાહ વાહ. અને એમણે શું કીધું હતું? હા સર, હા સર, ના સર, સોરી સર. અચ્છા. એ એકદમ પેલા થઈ ગઈ. હા સર, હા સર, ના સર, સોરી સર, હું કહીશ પાક્કું. ઓકે, સો 30 જાન્યુઆરીએ ચોરંગી આવી રહી છે. મારો પ્લાન ફિક્સ છે, તમારો બધાનો પણ પ્લાન ફિક્સ કરી દેજો. 30 જાન્યુઆરી ચોરંગી જોઈશું. એકસાથે એકવાર અપીલ કરી દઈએ આપણે. એટલે અમે 30મીએ તમને કદાચ મળવા પણ આવી શકીએ છીએ, તો પ્લીઝ ચોરંગી જોવા જજો. કદાચ અમે બી તમને લાઈવ ત્યાં મળી જઈએ, તમને મળવા આવી જઈએ. તમને ફિલ્મ જોતા કદાચ એવું થાય કે યાર આ લોકોને મળવું છે, એમને અમે આવી જઈએ ત્યાં તમને મળવા માટે. તો પ્લીઝ 30મીએ જજો ચોરંગી જોવા માટે. 30 જાન્યુઆરી 2026 ગુજરાતી સિનેમાનો સુવર્ણકાળ શરૂ થઈ રહ્યો છે. આવનારા 5 વર્ષમાં આપણે શતાબ્દી ઉજવીશું ગુજરાતી સિનેમાની. ત્યારે
આ એક સરસ મજાની સીમા ચિહ્નરૂપ ફિલ્મ, અને મળીએ પડદાની આરપાર 30મી જાન્યુઆરીએ એટ ચોરંગી. ચોરંગી 30 જાન્યુઆરીએ થિયેટરમાં આપણે બધા જ મળીએ, અને આખા ગુજરાતમાં બધી જ જગ્યાએ મળવાનું છે, બધી જ જગ્યાએ આવવાનું છે, એટલે આપણે 30 જાન્યુઆરીએ મળીએ.